જો મંગળામાં દર્શન પ્રભુના કેવા થાય? આપણને જે દેખાય છે એ જોઈને આવી જઈએ છે, જે જોવા ગયા એ જોઈને નથી આવતા. અને એટલા માટે એ વ્રજ હોય, એ હવેલી હોય કે ઘરના પ્રભુ હોય, એ સમયે મંગળામાં લાલન જેવા હોય એવા દેખાય છે કે જે આંખે જોયું એ જોઈને આવી ગયા. અહીંયા દર્શન હરિરાયજી કરતા મંગળા સમયે પ્રભુ કેવા હોય છે, હવેથી જયારે દર્શન કરો તો આવા કરજો. અને દર્શન વર્ણન કરતા કહ્યું, બિથુરી અલગ, લટપટી પાગ, પીક કપોલ, મુખ અંજન લાગ. જો આવી રાત્રિની ગૂઢતમ લીલા કરીને પ્રભુ પધાર્યા છે. અને એ જ આવેશ અને એવા જ શૃંગાર વસ્ત્ર ને વેશ પ્રભુના અહીંયા નંદાલયમાં છે, જે ગિરિરાજજીની કંદરામાં અનુભવ કરાવ્યો છે. તો બિથુરી અલક એટલે ઠાકોરજીની લટ મુખારવિંદની, અને એ વિખરાયેલી છે લટ. અને લટપટી પાગ, પાગના પેચ ઢીલા થઈ ગયા છે, ધસી ગઈ છે પાગ મસ્તક પર. અને પીક કપોલ, જે રાસ સમયે સ્વામીજીએ બીડું આરોગાવ્યું, અને બીડું આરોગ્યા તો ખરા, પ્રભુ પહોંચી ગયા છે. એટલે આપના અધરમાંથી જે સ્ત્રવે છે અધરામૃત, એ કપોલ એટલે ગાલ ઉપર લાલ લાગી ગયું છે. અને મુખ અંજન લાલ, અને આંખમાં જે કાજળ લગાવ્યું હતું એ કાજળ પણ ફેલાઈને અને ગાલ પર, એટલે કે પચરંગી ભય નંદલાલ, પાંચે રંગ અને ઈનાના કુંડળ હોય યા કર્ણફૂલ, એનો પ્રકાશ મુખ પર આવે તો આમ આ પાંચ રંગના ઠાકોરજી દેખાય. એવી સુંદર ચર્ચા આગળ છે. અને પીક કપોલ મુખ અંજન લાગ, ચંદન ઉર પર બિનગુન માલ, ચંદન લાગ્યું છે. અને બિનગુન, ગુણ એટલે દોરી, અને દોરી વગરની માળા, એટલે કે રાસ સમયે શૃંગાર કર્યા ને જે પુષ્પની માળા ધરાવી હતી, પ્રભુ પાછા પધાર્યા તો માળા વડી કરીને નંદાલયમાં આવ્યા. કારણ કે જો યશોદાજી ને થાય, અરે આ માળા ક્યાંથી આવી, મેં તો ધરાવી નહોતી. એટલે માળા વડી તો કરી, પણ પ્રભુ એટલા કોમળ છે કે જેમ સુઈ જઈએ તો કેવા ઘડિયાળની છાપ મળી જાય, બંગડીની છાપ મળી જાય, હાથમાં મળી જાય ને એની છાપ પડી જાય. જો તમે આમ સુઈ ગયા વજન આપીને, તો પ્રભુ એટલા કોમળ છે કે ફૂલની માળા વડી કરીને તો ફૂલની છાપ ઠાકોરજીના વક્ષસ્થળ પર મળી ગઈ. અને બિન ગુણ, ગુણ એટલે દોરી વગરની માળા ઠાકોરજીના શ્રીકંઠમાં બિરાજેલી છે. અને ચંદન ઉર પર બિન ગુણ માલ, ભૂષણ ઇત ઉત પરમ રસાલ, જાગે છે નંદાલયમાં પણ ભૂષણો શૃંગાર આડા અવળા થઈ ગયા છે. પરમ રસાલ, રાસના સાક્ષી રૂપ બન્યા છે. અને યહ શોભા નિરખત બ્રજબાલા, અને રગમગે નૈન દેખે નંદલાલા. અને જયારે વ્રજભક્તો આ શોભાને જુએ, અને ઠાકોરજીના નેત્રો રગમગે નૈન દેખે નંદલાલા, એટલે કે હજી રાત્રિની રાસાદિક લીલાનો આવેશ ઠાકોરજીના નેત્રોમાં વ્રજભક્તોને દેખાઈ રહ્યો છે. મંગળા આટલા સમયથી કરો છો, પ્રભુ આવા દેખાયા, આવા નેત્ર દેખાયા, આવા કેશ દેખાયા, આવા શૃંગાર દેખાયા. હવે આનો ભાવ કરી અને હવે જયારે મંગળાના દર્શન કરશો ને, તો જીવનમાં સાચા અર્થમાં મંગળા થઈ જશે. મંગળાનું આ સ્વરૂપ છે. ઘણી વાર લોકો મંગળામાં તો દર્શન કર્યા, પાછા શૃંગારમાં કરવાના, શૃંગારમાં કર્યા તો ખરા, પાછા રાજભોગમાં દર્શન કરવાના. ઠાકોરજી તો એ જ છે, પ્રભુ એ છે, પણ દરેક વખતે એમનો રસ જુદો છે, એમનો આવેશ જુદો છે, એમનો વેશ જુદો છે, એમનો ભાવ અને લીલા જુદી છે. છિન્ન છિન્ન બાનિક ઓર હી ઓર, પ્રતિપલ પ્રભુ જુદા છે. અહીંયા જસુમતી અધાય ઉછંગ હી લીનો, ચૂમી બદન ઉર શીતલ કીનો. યશોદાજી દોડતા જઈ લાલનને ગોદમાં લઈ લીધા. મંગલ ભોગની બધી તૈયારીઓ છે. મંગલ ભોગ આની કે રાખ્યો, ગિરધર લાલ સ્વાદન સોચાખ્યો. ઠાકોરજી આગળ મંગલ ભોગ ધર્યો છે. પ્રભુ મંગળ ભોગ આરોગવા માટે તૈયાર થયા. અને દહીં આરોગ બડો મીઠો હોય મૈયા, દહીં તો દૂધ આરોગ્યા બડા મીઠો હોય. ઘણી વાર વૈષ્ણવ પ્રશ્ન કરે, એક સાથે કોઈ દૂધ દહીં માખણ ખાઈ શકે? આપણે બધું ધરતા હોઈએ છીએ કે દૂધ ધરીએ, દહીં ધરીએ, શ્રીખંડ ધરીએ, સગડી, કોઈ ક્યારે દૂધ દહીં ને બધું ભેગું હારો? આ વસ્તુઓ નથી, આ વ્રજભક્તોના ભાવ છે. અને દરેક ભાવને સિદ્ધ કરનારા આપણા ઠાકોરજી છે. સર્વ ભાવે, કોઈ લલિતાજીનો, કોઈ સ્વામીજીનો, આ સામગ્રીને વસ્તુ રૂપે ન જોશો, એ વ્રજભક્તોના ભાવનો અંગીકાર ઠાકોરજી કરે છે. અહીંયા માખન મિશ્રી માત ચટાવે, તોરી કો પય અતિ ભાવે. મૈયા કે અરે લાલા તું તો રોજ ગાય ચરાવે, લે માખણ આરોગ, અને માખણ હાથમાં લઈ લાલનને ચટાવે. જીભ લંબી કર, ઠાકોરજી આ કરીને જીભ લાંબી કર. અને યશોદાજી માખણનો લોંદો લઈને જીભ પર ચોટાડી, અને ઠાકોરજી ચપ 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 માખણ આરોગતા જાય. તો એમ કહ્યું કે માખણ મિશ્રી માત ચટાવે, ધોરી કોપય અતિ ભાવે. અને ધોરી ગાયનું દૂધ ઠાકોરજીને એવું ભાવે, આખો મોટો કટોરો લઈને ગટ 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 એવા પી જાય. ઠાકોરજીને આનંદ થાય. અને દધી કી છીટ લાગી મને શોભિત, માનો ઉડુગણ અંબર ઓપિત. અને દધી કી છીટ એટલે કટોરો દહીંનો હોય ને,
અને ઠાકોરજી તો કેવા આરોગ્ય કે બહુ શિસ્તમાં ના આરોગ્ય. દહીંનો જયારે કટોરો હાથમાં લે એટલે શું કરે, આમ કઈ મુઠ્ઠો ભરે દહીંનો, એટલે પચ્ચ થાય એટલે એના છીટા ઉડે ઠાકોરજીના મુખ ઉપર, અને મુખ ઉપર ઉડે તો કેવા લાગે, માનો ઉડુગણ અંબર ઓપિત, માનો જેમ કોઈ રાત્રિના સમયે તારાઓ ચમકતા હોય ને એમ શ્યામ વર્ણ પ્રભુના મુખમાં દધીની છીટો એવી લાગે જાણે રાત્રિના સમયે તારાઓ ચળકી રહ્યા છે. એવું પ્રભુનું સુંદર સ્વરૂપ અહીંયા અનુભવ કરાવી રહ્યા છે. અને આમ આગળ વર્ણન કરતા કહ્યું, લપટાનો મુખ જસુમતી દેખે, અપનો જન્મ સફળ કરી લેખે. અને જ્યારે ઠાકોરજી આ માખણ આરોગ્ય હોય ને આખા મુખમાં માખણ લાગ્યું હોય અને લપટાયેલું મુખ જુએ ત્યારે યશોમતીને એમ થાય કે હું ધન્ય છું, ભાગ્યશાળી છું કે પ્રભુના આવા સ્વરૂપના દર્શનનો આનંદ મને મળી રહ્યો છે. અને અપનો જન્મ સફળ કરી લે, કે મારો જન્મ તો સફળ થઈ ગયો. રંચક જમના જલસો ધોવે, પોછી બદન અચવંસો જોવે. અને આ યમના જળથી મુખવસ્ત્ર મુખપાદી કરાવ્યું છે. અને પુની અચવાય ખવાવે બીડી, અને સકલ સાજ લઈ અહીરી. અને હવે બીડી આરોગાવી અને મંગલા કી આરતી ઉતારે, શોભા દેખ રહી બ્રજનારી. અને મંગલ ભોગ પ્રભુ આરોગ્યા. આખો ચોક ભરાઈ ગયો છે વ્રજવાસીઓથી, ચારે બાજુ જયઘોષ થઈ રહ્યા છે. મંગળાના પ્રાતઃ કાળના સમયે લાલનના મુખારવિંદના દર્શન કરવા માટે વ્રજ ભક્તો આવ્યા છે. યશોદાજી તો ખીજાય કે આ શું સવારે સવારે આવી જાવ. અરે લારો લાલન એવો ભાગ્યશાળી છે, દિન તે દૂનો લાભ ભયો, ઘરકાજ બધિયા બચિયા જાય. જોને કેવો નસીબ વાળો, એના મુખ જોઈને ગઈ મારું બધું દધી વેચાઈ ગયું. અરે એવો ભાગ્યશાળી, મારી ગાયને વાછરડી નથી થતી તો વાછરડી થઈ ગઈ. એવો નસીબ વાળો તારો લાલન છે, હું તો રોજ જોવા આવીશ. ભલે ને તું ના પાડે. વખાણ કર્યા તો યશોદાજી કહે ઠીક છે રોજ આવજો. અને આમ કરીને બાનું કાઢી કાઢીને આખો ચોક ભરાઈ જાય વ્રજભક્તોથી. અને જ્યાં દ્વાર ખુલે, રાત્રિનો હજી અંધકાર ગયો નથી, દીપક પ્રગટી રહ્યા છે. અને દીવાના પ્રકાશમાં લાલનના શ્રીઅંગના દર્શન કરતા વ્રજવાસીઓ ચારે બાજુ જય ઘોષના ધ્વનિ કરે. અને યશોદાજી મંગળાની આરતી લઈને આવે અને મંગલ આરતી ગોપાલ કી વાય. આરતીની જ્યોતમાં એક એક શ્રીઅંગના દર્શન વ્રજભક્તોને, બધા જ વ્રજભક્તો દર્શન કરે છે. હૃદય ભરાઈ આવે વ્રજભક્તોનું. આખી રાત્રિનો વિપ્રયોગ હતો, નેત્રોમાંથી જલ છલકાયા. લાલનના માધુર્યનો આનંદ માણી વ્રજભક્તો પોતપોતાના કાર્યમાં ગયા. અને હવે તો પ્રભુના સ્નાનની તૈયારી થઈ. અને હરિરાય મહાપ્રભુજી પ્રભુના સ્નાનની વર્ણન કરતા ગાન કરતા કહે, કનક પાટ બેઠે મનમોહન. પ્રભુના સ્નાનની તૈયારીઓ થઈ રહી છે. સોનાનો પટ્ટો યશોદાજી મંગાવ્યો, પટ્ટા પર લાલનને પધરાવ્યા. લાગ રહી જસુમતી અતિ ગોવન, કો હરિ કો તેલ લગાવે, પરસત અંગ પરમ સચુપાવે. એટલે જ આપણે ત્યાં સ્નાન કરાવતી વખતે જ્યારે સ્નાન ચોકી આદિમાં લાલનને પધરાવીએ, અંગવસ્ત્ર આદિ બધું તૈયાર રાખવું, ફૂલેલ આદિ તૈયાર રાખવું. ચમેલીનું તેલ ફૂલેલ કહીએ ને તો સૌથી પહેલા એ તેલથી મર્દન પ્રભુના શ્રીઅંગને થાય. સુહાતું જલ રાખવું, ન બહુ ગરમ ન બહુ ઠંડુ, પ્રભુને અનુકૂળ લાગે ઋતુ પ્રમાણે એ પ્રમાણેનું જળ રાખવું જોઈએ. અને હવે વ્રજભક્તો ફૂલેલ આદિથી મર્દન કરી પ્રભુને સ્નાન કરાવવા માટે તૈયાર થયા છે. બહુ અંગ ઉબટનો કરે, અને ઘણીવાર ઉબટનો અભ્યંગ આદિ થાય. અને ઉબટનો કરતા કરતા કોઈ પ્રભુના ચરણ ઉપર ઉબટનો કરતું હોય, કોઈ હસ્ત પર ઉબટનો કરતું હોય, और વિવિધ મનોરથ મન में કરે. એ ઉબટના કરતા કરતા, તેલ લગાવતા, અભ્યંગ કરતા કરતા જયારે ચરણ હસ્તમાં આવે ત્યારે વિચાર આવે, આ ચરણ તો કેવા ભાગ્ય, મારા હસ્તમાં આવ્યા, હું કેવી ભાગ્યશાળી છું. લક્ષ્મીજી પોતાના હૃદય પ્રદેશને છોડી આ ચરણોનો નિવાસ કર્યો છે. એને ચરણ મોટા મોટા દેવતાઓને દુર્લભ છે. અને ચરણોનું સ્પર્શ કરવાનું મને સુખ મળી રહ્યું છે. જ્યારે જ્યારે પ્રભુના ચરણ સ્પર્શ આદિ કરો ત્યારે આ મહાત્મ્ય ભાવ વિચારો કે હું જે ચરણના સ્પર્શ કરી રહ્યો છું એ કોઈ સાધારણ નથી, મોટા મોટા દેવતાઓને દુર્લભ છે. લક્ષ્મીજી હૃદય છોડીને ચરણમાં વાસ કર્યો છે. અને એ ચરણારવિંદ જે વામન ભગવાને બલિરાજાના મસ્તક પર પધરાવ્યા, ગોપીઓએ જેની વાંછનાને યાચના કરી, એ ચરણોનો સ્પર્શ મને મહાપ્રભુજીની કૃપાથી મળ્યો છે. આવો અહોભાવ મનમાં વિચાર કરીને ચરણોનો સ્પર્શ કરશો ને તો એ દિવસે ચરણ પણ તમને કોમળ લાગશે. એમ લાગશે કે સાક્ષાત પ્રભુના ચરણોનો સ્પર્શ મને થયો. હાથ હસ્તને જ્યારે વર્દન કરતા હોય ત્યારે ગોપીઓ મનમાં વિચાર કરે કે જે ગોપીજનો ગોપી ગીતમાં વાંચના કરીએ કે આ કર કમલ અમારા મસ્તક પર પધરાવો, જે નિર્ભયતાનું દાન કરનારો છે, જે સૌભાગ્યને આપનારો છે, એ કર કમલનો સ્પર્શ કરવા અમને મળે છે. એક 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 શ્રીઅંગની ભાવના મનમાં વિચારતા અહીંયા કહું વિવિધ મનોરથ મનને કરે. અને વિવિધ મનોરથ મનમાં કરતા ગોપીજનો એ શ્રીઅંગનો સ્પર્શ કરી રહ્યા છે. કોઈ બેની કરમે ધરે તા ઉપર પુની કંગઈ કરે, કોઈ ઠાકોરજીના કેસ સમારી રહી છે, એમાં ચોટી ઠાકોરજીને કરી રહી છે. કોઈ કનક ઘટ જલ્લે રહે અને કો પદ અંબુજ કર ગહે, કોઈ ચરણને ગહે છે. કો હરિ કો સ્નાન કરાવે और અંગ બસન કરી અતિ સચુપાવે, કોઈ સ્નાન કરાવે, કોઈ અંગ વસ્ત્ર માટે
બને તો જ્યારે અંગવસ્ત્ર, બે વસ્ત્ર હોય, એક અંગવસ્ત્ર અને બીજું મુખવસ્ત્ર, આ બંને વસ્ત્રો જો ઘણીવાર આપણે બધું બદલતા હોય, પણ ઘણીવાર એ મુખવસ્ત્ર 2 મહિના સુધી લોકો ચેન્જ ના કરે. એ અંગવસ્ત્ર ઘણીવાર મહિનાઓ સુધી બદલતા ના હોય. વાઘા વસ્ત્રો બધા રોજ બદલીએ, પણ બને તો જેમ આપણે કેવો ટોવેલ આ બધું તુરંત બદલતા હોઈએ છે, એમ પ્રભુને મુખવસ્ત્ર કરાવો ને તે થોડા સમય બદલવું જોઈએ. અંગવસ્ત્ર પણ થોડા સમય નવું લેવું જોઈએ. અને બને તો એમાં નેપકિન કે નો ઉપયોગ નથી કરતા, કોટનનું જ વસ્ત્ર આપણે પ્રયુક્ત કરીએ છીએ, કારણ કે પ્રભુ અતિ કોમલ છે, એટલે પ્રભુને સુહાય એવું જ વસ્ત્ર લેવું. ઘણીવાર આપણે તૈયાર લેવામાં નેપકિન આદિનો ઉપયોગ કરી લેતા હોઈએ છીએ, બને તો એને ટાળવું. આપણે ત્યાં જે કર્મનો વિધાન છે, આપણે ત્યાં વિધિ છે, એનો જ લેવાનો આગ્રહ રાખો. તો અહીંયા કહ્યું અંગ વસન કરી અતિ સચુપ આવે, અને કોઈ પ્રભુના શ્રીઅંગ અંગ વસ્ત્ર કરે છે, આપણે ત્યાં પ્રભુને પહોંચવું એને કહેવાય અંગ વસ્ત્ર કરવું. ઠાકોરજીના મંદિરમાં પોતું કરવું એને કહેવાય મંદિર વસ્ત્ર કરવું. જો આપણે ત્યાં જે પુષ્ટિ માર્ગીય શબ્દો છે, મુખ વસ્ત્ર, મંદિર વસ્ત્ર અને અંગ વસ્ત્ર, આ 3 વસ્ત્ર યાદ રાખવા. જે આચમન કર્યા પછી પ્રભુનું મુખ પહોંચો એને કહેવાય મુખ વસ્ત્ર, સ્નાન કર્યા પછી શ્રીઅંગ પહોંચો એને કહેવાય અંગ વસ્ત્ર, અને ઠાકોરજીને પાટ આદિ ભોગ ધર્યા હોય અને કરીને જ્યારે પોતનું કરો જમીન પર એને કહેવાય મંદિર વસ્ત્ર. આ 3 વસ્ત્ર યાદ રાખો. સેવાક્રમને સાથે જોઈએ છે એટલા માટે યાદ કરું. આગળ હવે શૃંગારની તૈયારીઓ થઈ રહી છે. પ્રભુને વિવિધ પ્રકારના વસ્ત્ર અને શૃંગાર ધરતા હરિરાયજી આગળ વર્ણન કરતા કહે. હવે પ્રભુને અંગ વસ્ત્ર કર્યા પછી વસ્ત્ર તનિયા આદિ ધર્યા છે, સુથન સરસ બનાવે, સુથન આદિ ધર્યા. આપણે ત્યાં રીતિ અને વિપરીતિ 2 પ્રકારના શૃંગારનો ક્રમ છે. આપણે ત્યાં વિપરીતિ, આપણે ત્યાં મસ્તક થી ચરણ સુધીનો ક્રમ, અને એટલા માટે જયારે વાઘાદી ધરાઈ ત્યારે પહેલા પાગ ધરાઈ દઈએ એકવાર, અને પછી એ ક્રમનો એટલે શૃંગારનો પણ એક વિવેક આપણે ત્યાં બતાવ્યો છે. આપણે ત્યાં બંને પ્રકારની ભક્તિનો એક વિવેક છે, ચરણારવિંદી અને મુખારવિંદી. તો એ રીતે શૃંગારનો પણ ક્રમ છે, રીતિ અને વિપરીત વર્ણન કર્યું. કોઈ કુલ સુરંગ ધરે શીશ, કોઈ કુલે ધરાવે છે, કોઈ પાગ ધરાવે છે. કેટલા પ્રકારની પાગ હોય આપણે ત્યાં, છજ્જેદાર પાગ, ખડકીની પાગ, ગ્વાલ પગા, ચીરા અને કુલે, દુમાલા આદિ અનેક જે પ્રકાર આપણે ત્યાં બતાવ્યા છે. કોની સાથે કુંડળ આવે, કોની સાથે કર્ણફૂલ આવે, એનો પણ શૃંગારનો એક વિવેક છે. અને આ રીતે પાગ બંધાવે. ગોકુલેશ તુમ તો હો બ્રજરાજ લડેતે, સબ લીલકિન મેં ગુણન બદેતે. આપ તો બ્રજરાજ કુંવર છો, બધા જ બાળકોમાં શ્રેષ્ઠ આપ છો. મોર ચંદ્રિકા ગુંજાહાર, બ્રજજન કે તુમ પ્રાણ આધાર. અને મોર ચંદ્રિકા ગુંજાહાર, આપણે ત્યાં છેલ્લે ગુંજા માળા ધરવામાં આવે, પછી ફૂલની માળા ધરવામાં આવે છે. અને એમ કહેવાય શૃંગાર કર્યા પછી જ્યાં સુધી ગુંજા માળા ન ધરાય ત્યાં સુધી શૃંગાર અધૂરા છે. 4 યુથના ભાવની એ માળા છે, એટલે કે પીળો, લાલ, કાળો અને શ્વેત, આ 4 રંગ ગુંજા માળામાં હોય છે, 4 યુથના ભાવનાથી. એટલે શ્રીનાથજી બાબાને પણ પાટ પધરાવ્યા ને ત્યારે મહાપ્રભુજીએ બીજા કોઈ શૃંગાર ન મળ્યા ત્યારે પાગ બાંધી ચંદ્રિકા ધરીને ગુંજાની માળા શ્રીનાથજી બાબાને ધરી હતી. અને ત્યારથી આપણે ત્યાં ક્રમ એવો છે કે રોજ ગુંજામાળા ધરવામાં આવે. ઉષ્ણકાલ સમયે આપણે ત્યાં શ્વેત ગુંજામાળા ધરાતી હોય છે, અને દરેક જન્માષ્ટમીએ નવી ગુંજામાળા ઠાકોરજીના શ્રીઅંગમાં ધરાય છે. આવા નાના ક્રમો જે ક્રમ છે આપણે સાથે સાથે જોઈ રહ્યા છે. કોઈ નૈન અંજન અંજવાવે, કોઈ મૃગમદ તિલક બનાવે, કોઈ આંખમાં નેત્રોમાં અંજન અંજાવે. આપણે ત્યાં પ્રાચીન જેટલા લાલનના સ્વરૂપો છે, જેટલા પ્રાચીન સ્વરૂપ, એમાં નેત્રોનો ભાગ ઉપસેલો હોય છે. અને જ્યાં ઉપસેલો નેત્રોનો ભાગ હોય ત્યાં અલંકાર શૃંગારના નથી ધરાવતા, પણ અંજન ધરાવવામાં આવે છે. આપણે ત્યાં અંજન જેમ જાતે પણ બનાવી, જે ઘીની જ્યોત કરીએ અને વાટકીના કિનારે કિનારે ફેરવતા જાઓ તો એની જે જ્યોતથી મેશ આવે અને એમાં પછી બધું મિશ્ર કરીને આખી અંજન બનાવવાનો જે ક્રમ, તો સલાકાથી અંજન ધરાવવામાં આવે. પ્રાચીન સ્વરૂપમાં ઉપસેલું સ્વરૂપ, અને જ્યાં ઉપસેલું ન હોય ને નેત્રોની જગ્યા હોય ત્યાં આપણે ત્યાં અલંકાર ધરવામાં આવે. સુવર્ણના કટાક્ષ નેત્ર, આપણે ત્યાં સામે જોતા હોય એવા નથી હોતા, કટાક્ષ હોય છે, એનો પણ આપણે ત્યાં જે ભાવ છે. એટલે જયારે પુષ્ટાવા જઈએ ને લાલનના સ્વરૂપમાં પ્લાસ્ટિકના ને નેત્રો હોય, બને તો એને કઢાવી લેવા, અને પછી પણ પુષ્ટાઈ લીધા હોય પછી બળજબરીથી નેત્રો કાઢવા નહીં. તો ઘણીવાર બીજા કોઈને ત્યાં જોઈને આવે ને એટલે કોઈ જે નીકળતા જ નથી, પણ કાઢો છો કેમ? સમય થશે તો ઠાકોરજી આપમેળે ખરવી નાખશે એમને ધરવામાં. પુષ્ટાયા પછી પ્રભુ સાથે કોઈ બળજબરી કરવી નહીં, કારણ કે એ તો પછી નેચરલ થઈ જાય. એ પહેલા બધું વિચારી લે. પુષ્ટાવતા સમયે સ્વરૂપ પણ જે હાથમાં આવ્યું લાવ પુષ્ટાઈ દઉં. ઘણાને પુષ્ટાવવાની એવી ઉતાવળ થઈ જાય ને, એટલે જે સ્વરૂપ હાથમાં આવ્યું પુષ્ટાઈ દઉં. અને પછી પેલાના લાલન તો મોટા, મારા તો બહુ નાના, શૃંગાર જ નથી ધરાવતા, પછી અફસોસ કરવો નહીં. એટલે પુષ્ટાવા જાઓ ત્યારે ખૂબ વિચારી તમને જે સ્વરૂપમાં આસક્તિ હોય એ જ સ્વરૂપને પુષ્ટાવવું.
એ લાલનનું હોય, એ થાળુ સ્વરૂપ હોય, ચિત્ર સ્વરૂપ હોય તો હાથ કલમ વાળું ચિત્રજી, એટલે કે પેઇન્ટ કરેલું, પ્રિન્ટેડ નહીં. ઉષ્ટાવવા માટે વિવેક છે કે ચિત્રેલું સ્વરૂપ ઉષ્ટાવાતું હોય છે. કારણ કે અષ્ટ જે પ્રકાર છે મૂર્તિઓના, એમાં ચિત્રેલું લેખ્યા સ્વરૂપ છે, છપાયેલા ત્યાં આપણે ભાવ નથી થતો. એવા બધા નાના નાના વિવેકોને ધ્યાન રાખીશું. અને આ રીતે કોઈ મૃગમદ તિલક બનાવે, તિલકનો પણ અનેક પ્રકારનો પ્રકાર. રોજ કંકુનું તિલક આપણે ત્યાં ઠાકોરજીને થતું નથી. ઘણી વાર લોકો મર્યાદા માંગી રોજ કંકુના આપણે ત્યાં શૃંગારનું તિલક ધરાય છે, પણ જયારે પાટોત્સવ હોય, જયંતિ આદિનો જે ક્રમ છે અને જે સમયે તિલકનું વિધાન હોય એ સમયે કંકુનું તિલક અને અક્ષત પીળા ચોખા એ ધરાતા હોય છે. એનો એક ક્રમ આપણે ત્યાં વિવેક છે અને એટલા માટે એનો પણ વિવેકનો વિચાર રાખવો જોઈએ. આમ કરીને પોપ માલ લે કંઠ ધરાવે, સંકેત સદન કી ઠોર બતાવે. બધા જ વસ્ત્ર શૃંગાર આદિ થઈ ગયા, હવે રહી પુષ્પની માળા. અને પોપ એટલે ફૂલ, ફૂલની માળા લઈને કંઠમાં ધરાઈ. પોપ માલ લે કંઠ ધરાવે, સંકેત સદન કી ઠોર બતાવે. આ માળાજી પણ શું છે? પ્રભુને ક્યાં મળવાનું છે ને એનો મેપ છે, નકશો છે. કારણ કે ત્યારે યશોદાજીને ગોપીજનોએ વસ્ત્ર શૃંગાર બધું ધરી દીધું, પણ સ્વામીજીને થાય કે બધા મોટા બેઠા છે, હવે કહું કઈ રીતે ઠાકોરજીને કે આજે આ નિકુંજમાં મળીશું, ક્યાં મળવું એ કેવું કઈ રીતે બધાની વચ્ચે? એટલે સ્વામીજી માળા બનાવે, કદમનો થાક કરે ફૂલનો. એટલે આ કદમની નીચે પણ મોગરાની કુંજો આવશે, ગુલાબની કુંજો આવશે, એમ કરીને પરોતા જાય, પરોતા જાય, પરોતા જાય. અને આખી એવી સુંદર માળા બનાવી ઠાકોરજીના કંઠમાં ધરાવી દે. ઠાકોરજી સમજી જાય કે ક્યાં મળવાનું છે. આપણે હવે જીપીએસ માં મેપ જોઈએ છે ને કે ક્યાંથી જવાનું છે, ક્યાં વળવાનું છે. તો આ માળાજીમાં આખો સાંકેતિક નકશો બનાવી ઠાકોરજીને ધરાવે અને સંકેત સદન કી ઠોર બતાવે. ઠોર એટલે જગ્યા, એ જગ્યા બતાવે, સંકેત કરે કે ત્યાં મળીશું. એવા ઈશારાથી ત્યાં લીલા કરે છે સ્વામીજીને ઠાકોરજી. રતન જટિત મુરલી કર દઈ, મોહન પરમ પ્રીતિ સો લઈ. અને શૃંગાર કર્યા પછી આપણે ત્યાં ક્રમ છે ને કે ઠાકોરજીને હસ્તમાં મુરલી ધરવામાં આવે. પ્રાય લાલનના હસ્તમાં મુરલી હાથમાં ધરતા નથી હોતા, ક્યાંક કોઈ ક્રમ હોય તો. અને પણ ઠાડુ સ્વરૂપ, ચિત્ર સ્વરૂપ હોય ત્યારે લગાવ એમાં લગાઈ અને જમણા હાથના હસ્ત પાસે મુરલી ધરવું. અને જયારે મોટું સ્વરૂપ હોય પાષાણ આદિનું તો પછી ધરાતા જ હોય. પણ ચિત્ર સ્વરૂપને પણ આપણે ત્યાં વેણું ધરવામાં આવતું હોય છે, લગાવની સાથે તમે ધરી શકો છો. અને જ્યાં વેણું ધરી આપણે ત્યાં દરેક વખતે વેણું ધરવાનો ભાવ ઠાકોરજીનો જુદો છે, એનો પણ સુંદર ક્રમ છે. અને જ્યાં મુરલી હાથમાં લીધી તબ આઈ વૃષભાન કુમારી, છબી પરવારો કોટિક વાર. અને હવે સ્વામીજી પધાર્યા અને હટ કરી હરિ શૃંગાર કરાવે. અને ઠાકોરજી કે ના યશોદાજી તમે તો શૃંગાર, મારે તો સ્વામીજી પાસે જ કરાવવા છે, આપ કરો. જાણી કરીને બધા શૃંગાર વડા કરી દીધા ઠાકોરજી. ઘણી વાર આપણે ત્યાં એવું થાય ને, ઉતાવળ હોય ને બહુ ઉતાવળે શૃંગાર ધરી ઠાકોરજી બધા કાઢી નાખે. ત્યારે સમજી લેવું કે ઠાકોરજીએ યશોદાજીના શૃંગાર વડા કર્યા, હવે સ્વામીજીના હસ્તના ધરાવે. ઠાકોરજીનો વાંક નહીં કાઢવો, પ્રભુની લીલા જાણવી. મહાપ્રભુજી ના પાડી છે, ગમે તે પ્રભુ કરે. ત્યારે પેલી રાણી આવી અને બધા વસ્ત્રો વડા થઈ ગયા અને કહ્યું, ત્યારે પરમાનંદાસજીએ પદ ગાયું કે દેખો, આ કહ્યું ને કે યહ કોણ ખેલવે કી બાની, ગિરધર લાલ રાહુ રાખત નહીં કાહુ કી કાની. આ કેવી રમવાની રીત કે પેલી ચાદર ઓઢીને અહંકારથી ભલે આવી, પણ આ રીતે બધા કપડા ભીડમાં જતા રહે, આ સારું કહેવાય? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે પ્રભુની લીલામાં દોષ નહીં જોવો. ऐसो नहीं गानो કે ये खेलवी, यह कौन खेलवे की बानी, ऐसे કહો ભલી यह खेलवे की बानी. પ્રભુ આપની લીલાઓ તો ન્યારી છે, આપની તો દરેક લીલામાં જીવનું કોઈ ને કોઈની પ્રકારનો હિત જ સમાયેલું છે. ભલી यह खेलवे की बानी, ઉત્તમ રીત છે આપની તો ખેલવાની. આ રીતે. અને હવે તો સ્વામીજી પધાર્યા એટલે ઠાકોરજી સ્વામીજીના હસ્તે શૃંગાર કરાવવા લાગ્યા. હટ કરી હરિ શૃંગાર કરાવે, જીત કરીને શૃંગાર કરે, બહુવિધિ ભૂષણ બસન બનાવે. અને બહુ પ્રકારની સુંદર શૃંગાર આદિ ધર્યા. અંજન ધ્રગ કેસર કી આડ, સબ જ્યોતિન મેં લાડી લીલાડ. અને કેવા છે સ્વામીજી કે અંજન ધર્યું છે, કેસરની સુંદર મરવટ કાઢી છે અને સબ જ્યોતિન મેં લાડી લીલાડ. જેમ બધા જ સખાઓમાં પ્રભુ શ્રેષ્ઠ છે એમ દરેક ગોપીઓમાં સ્વામીજી શ્રેષ્ઠ છે. નક્ષિક લો શૃંગાર કરાવે, દેખી ગોપાલ પરમ સચુપાવે. અને જોઈને બધા પ્રસન્ન થઈ રહ્યા છે. બધા સખાઓ કે અરે અમારા લાલન બહુ સુંદર લાગે છે. બધી સખીઓ કે નાના અમારા સ્વામીજી વધારે સુંદર છે. અને જ્યાં દર્પણ લઈને આવ્યા, તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યાર. આપ સુંદર કે હું સુંદર? તો કે દર્પણ મંગાવો. સન્મુખ આય રહી પ્રજનારી, દર્પણ દે કહું કુંજ બિહારી. અને હવે બંને પેલા કે આપ સુંદર કે આપ સુંદર. ઠાકોરજી કે હું વધારે સુંદર, સ્વામી કે હું વધારે સુંદર. લાવ દર્પણ એક લઈએ અને બંને એક સાથે જોઈએ.
અને દર્પણ સામે મૂક્યું ને બંને ગાલ અડાડ્યા એકબીજાને અને બંને એક દર્પણમાં જોઈ રહ્યા છે અને જોઈને ઠાકોરજીએ કહ્યું, સ્વામીજી આપ અધિક સુંદર છો. સ્વામીજી કે ના ના લાલન આપ અધિક સુંદર છો. અને હવે તો વાત ઊંધી થઈ ગઈ. બધા ગ્વાલ અને સખીઓ આશ્ચર્યથી જોવા લાગ્યા. હમણાં હું સુંદર થતું હતું, હવે તમે સુંદર થાય. અને આવી લીલા ઠાકોરજી કરે. અને એ તો હરિ કમલ મુખ નિહારે અને હરિ સિંધુ બદન નિહારે. માનહુ મધુપ કમલ રસ ચાખ્યો પર કો જાને પ્રીતિ અદ્ભુત રસ બાટ્યો. માનો કમળમાં ભ્રમર જેમ રસને પાન કરે એમ એકબીજાના નેત્રો ભ્રમર બની ગયા છે અને મુખ કમલના પાન કરી રહ્યા છે. અને શોભા દેખ રહી બ્રજ નારી, હસી હસી દેહ પરસ્પર તારી. અને હવે મજાક કરે છે. જોને ઠાકોરજી કેવી લીલા, એકબીજાને તાળી આપતા જાય, હસી કરતા જાય. હમણાં કે હું સુંદર, હવે એકબીજાના વખાણ કરવા લાગ્યા. કેવા પલટી ગયા એકબીજાને જોઈને. અને આમ કરીને હસી કરતા આગળ હવે ગોપી વલ્લભ ભોગનું વર્ણન કરતા હરિરાયજી કહે, ગોપી વલ્લભ ભોગ આપણે ત્યાં એવો ભાવ એ કે છે, ગોપી વલ્લભ ભોગ અને ભોગ સંધ્યા એ પ્રાય વલ્લભ કુલને ત્યાં આવતા હોય છે. અને સ્વામીજી પ્રધાન એને ભોગ માનવામાં આવે છે. એટલે આપણે ત્યાં અમુક વસ્તુ સ્વામીજીનો આદર રાખી વલ્લભ કુલ માટે વિશેષ રાખી છે. જેમ એક કુંવારાનો મનોરથ, બીજો 56 ભોગનો મનોરથ. આ બે મનોરથ બી એવા છે કે આપણે ત્યાં વિવેક એ છે. દરેક વસ્તુના નિયમો નથી હોતા, અમુક વસ્તુના વિવેક પણ હોય છે. અને એક વિવેક સ્વામીજીનો આદર રાખી આપણે ત્યાં એવો ભાવ છે કે કુંવારો કરો તો વલ્લભ કુલના હાથે ધરાય, 56 ભોગ ધરો તો વલ્લભ કુલના હાથે ભોગ ધરાય. આ એક ભાવ આપણે ત્યાં છે. એ સ્વામીજીનો આદર વ્રજભક્તો રાખે છે. આવો એક વિવેક છે. એટલે જ આપણે ત્યાં ઝારીજીમાં પણ વલ્લભ કુલ બેઠકજીમાં પધાર્યા હોય, ભોગ ધરવાના હોય કે કોઈ ક્રમ કરવાનો હોય અને એમણે કર્યું, પાછું પાછળથી એક તો હાથ લગાડી પાછા જઈને પાછું ભર્યું. તો બબ્બે વાર કરવાની જરૂર નથી. આપણે ત્યાં ભાવ એ છે કે પ્રભુને સ્વામીજીના હાથનું રૂચે છે અને એમને હાથ લગાડો તો પ્રભુ પ્રેમથી આરોગે છે. આવો ભાવ. લો હું તો રહી ગયો, મેં તો હાથ લગાડ્યો એમ કહી પાછા ધરવા દે. તો બે વાર કરવા આ અવિવેક છે. આ સેવા નથી, આ અવિવેક છે. તમે સ્વામીજીનો આદર ન રાખો. આપણે ત્યાં ભોગ ધર્યું, આ કહ્યું, પાછું હાથ લગાડ્યું, પાછું કરવા જાય. એ પાછા એક એક વસ્તુનો અંગીકાર કરી ઠાકોરજી એક એક કૃપાનું દાન કરે છે. એટલે 7 ઘૂંટ પી પ્રેમ, આસક્તિ, વ્યસન, આવેશ, પ્રવેશ, ત્રપા અને મૂર્છા, આ પ્રેમની 7 અવસ્થા છે. અને 7 ઘૂંટ પી 7 પ્રેમની અવસ્થાનું દાન ઠાકોરજી તમને કરે છે. એટલે પ્રભુ એક કટોરી દૂધ પી તમને યશોદાજીનું સૌભાગ્ય આપે છે તો મોટો દાતા કોણ છે? આપણે તો કટોરી ધરી પોતાને શ્રેષ્ઠ માનીએ કે હું રોજ કટોરી દઉં. અરે તું કટોરી ધરે એના બદલામાં તને યશોદાનું સૌભાગ્ય મળે તો મોટો દાતા તો ઠાકોરજી છે. વિચાર કરો, તુચ્છ વસ્તુઓના બદલામાં અલૌકિક ભક્તોના સૌભાગ્ય મળવા આ કોઈ સોદો કહેવાય? એટલે જ તો મહાપ્રભુજીને અદેય દાન દક્ષસ છે, મહોદાર ચરિત્રવાન કહીએ છીએ. આ મહા ઉદારતા એ જ છે કે લૌકિકના બદલામાં અલૌકિકતાનું દાન કરે, સાચા અર્થમાં ઉદાર જ છે. એ તો નકલી નોટના બદલામાં કોઈ સાચો હીરો આપે? અહીંયા તો આવો વેપાર છે. ખબર છે નકલી છે, છતાં એના બદલામાં સાચો સોદો કરી દે. એ જ મહાપ્રભુ એટલે જ કૃપાળુ છે. આપણે એમ કહીએ 7 ઘૂંટ ભર પીજે લાલા. અને કેટલું સુંદર વર્ણન, બદન ધોએ બિરાજ બલીનો, રૈયા તબહી ખિલોના દીનો. અને આ રીતે ઠાકોરજી કૃપા કરતા, ભક્તોની સાથે ખેલતા. હવે રાજભોગનો સબે ઇનકો કિયો મન ભાયો, તા કારણ યહ બ્રજ મે આયો. પાછળ પત્તું ફેરવી દો એટલે ગોપી વલ્લભ ભોગના વિરામ. કારણ કે હવે તો આ રીતે જ યાત્રા થશે. સબે કો કિયો મન ભાયો, યા કારણ બ્રજમાં. ઠાકોરજી બધાના મનોરથો પૂરા કરવા માટે બ્રજમાં આવ્યા છે. એ આનંદ લેવા માટે નથી આવ્યા, એ આનંદનું દાન કરવા માટે આવ્યા છે. કારણ કે એને આનંદ થઈ શકે એવી કોઈ વસ્તુ આપણી પાસે નથી. એને આનંદ કરાવી શકીએ, પણ આપણને આનંદ થાય એ બધું જ પ્રભુ પાસે છે. એટલે આપનારો તો પ્રભુ જ છે. એ સ્વીકાર કરી આપણને આનંદનું ને ભાવનું દાન. જસુમતી સખિયન કો જો બોલાવે, કમલ નયન કો કહું ન પાવે. અને ઠાકોર તો ખેલવા જતા રહે. સખીઓને બોલાવે યશોદાજી, અરે લલિતા તુને દેખ્યો લાलन को, अरे विशाखा तूने देखियो लालन को, अरे चंपकलता तूने लालन को देखियो, अरे नाय देखियो, अभी तो खेल रहे हो तो कहां चलो गए? ચારે બાજુ ગોતે છે, લાલન ગયા ક્યાં? હવે રાજભોગનો સમય છે અને પછી પાછું ગાયો ચરાવવા જવું છે. અને રાજભોગનું વર્ણન કરતા હરિરાયજી કહે, અરે સખીઓ જાકે કહો લાલન કો કે બાબા બુલા રહે. હવે પોતાના માં તો નામથી તો માના નામથી દીકરો આવે, પપ્પા બોલાવે છે, તારો છોકરો કેવો દોડતો આવી જાય, कहा बाबा बुला रहे हैं, भोजन को बैठ गए, जल्दी आओ. जो राजभोग अनेक स्थानों में થાય, નંદાલયમાં થાય,
ત્યાં નંદ બાબાની સાથે ઠાકોરજી બિરાજે, યશોદાજીના હસ્તે ગ્રહણ કરે, ગોપીઓ છાક મોકલે, ચેવત છાક સલોની મોહન, અને સખાઓની સાથે મીઠો મદન ગોપાલ. આમ ચારે સ્થાન આપણે ત્યાં એ ગિરિરાજજી, યમુનાજીનો તટ હોય કે વૃંદાવન હોય, અનેક સ્થાન રાજભોગના કયા છે. અને અહીંયા વર્ણન કરતા કહું, જો મૈયા કી જાની પ્રીત ઓર આય ગયે ગિરધર સબમી. અને યશોદાજીનો પ્રેમ જાણી સખાઓને લઈને ઠાકોરજી પધાર્યા. બેઠે આય કનક આસન પર, નંદરાય પકડે કરસો કર. હાથથી હાથ પકડી નંદ બાબાએ બેસાડ્યા, બેટ લાલાની આપે અને હાથ પકડીને બેસાડી દીધા. અને કનક વદન જારી યમુના જલ ભરી લઈ યશુમતી હજી ઉજ્જવલ જારી ભરી છે. પનવાર્યો જોર્યો વિસ્તાર, તા પર ધર્યો કનક કોથાર. અને પાતળ ધળી અને પાતળ ધરીને હવે થાળ ધર્યો ઉપર રાજભોગનો. અને હવે બેલા છોટે મોટે ધરે, ચમચા રત્ન જડિત ખરે. અને હવે અનેક પ્રકારના કટોરા, અનેક પ્રકારની ચમચી, અનેક પ્રકારની સામગ્રી, અનેક લાંબુ લિસ્ટ રાજભોગનું. એકવાર ભૂતકાળમાં એવો મનોરથ કર્યો તો આખી બધું જે નિત્ય લીલામાં રાજભોગની સામગ્રી લખી છે બધી લિસ્ટ કરીએ. અને એમ કહ્યું કે આ બધું આરોગાવ, તમે ઘરે ખાલી લિસ્ટ કરજો, ભલે આરોગાવ કરો. પણ આ ઘરે જઈને બધા વાંચવાનું કે રાજભોગમાં ઠાકોરજી રોજ શું આરોગે છે અને આપણે શું ધરીએ છીએ. પોતાનો વિચાર ક્યારે પણ આ જોઈને પોતાનું ઉણપ નહીં માનવું, પોતાનું સૌભાગ્ય માનીને જ કરવું. અનેક પ્રકારની સુંદર સુંદર સામગ્રીઓ ઠાકોરજી આરોગે છે. એમાં પણ એક ચિંતનીય વિષય છે કે શું શું આરોગી રહ્યા છે, કઈ વસ્તુ આરોગી રહ્યા છે. ઘણી વસ્તુ આ લિસ્ટમાં છે, આપણે ત્યાં આવતી નથી. જે વ્રજ લીલામાં પ્રભુ ઘણી ક્રિયાઓ કરતા યા કંઈક આરોગતા, એ મહાપ્રભુજીના સેવા ક્રમમાં ઘણીવાર નથી થતું. એટલે જ તો ઠાકોરજીએ કહ્યું ને, રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે, ભોગ શિંગાર યશોદા મૈયા, શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. એકવાર યશોદાજી શિંગાર કરવા માટે લાલન પાસે બિરાજ્યા, શિંગારની ચોકી ધરી, બધા શિંગારના ડબ્બાઓ ખોલ્યા. ઠાકોરજી તો શિંગારનો ડબ્બો ઉપાડી ભાગ્યા. યશોદા કે અરે લાलन कहां जा रहे हो? कि गुसाई जी के घर जा रहे. क्यों? वो विठ्ठलनाथ की बात को भावे. તું ડરી માખન દૂધ छिपावे, તું તો બધું સંતાડીને થોડું થોડું કાઢીને ધરે. ગુસાઈજી તો જે હોય બધું જ ધરી દે છે. તો જે શ્રમ વ્રજલીલામાં પ્રભુને પડતા હતા એ ગુસાઈજીએ નિવૃત્ત કરી દીધા. જેમ એક્ઝામ્પલ આપણે રુચિ રુચિ સખી અને સેજ બનાઈ, અને રંગ મહેલ में પડ ગયે પડદા, ધરી અંગીઠી સુખદાઈ. સૈયા મંદિરમાં આપણે ત્યાં અંગીઠી નથી આવતી, ત્યાં છે. એ રીતે જ અહીંયા કડવો તેલ તરી રાખ્યો, તમે વાંચો તો આવશે. મિર્ચન કે શાક આદિ બી આવશે. તો કડવો તેલ એ આપણે સેવા ક્રમમાં નથી આવતું ઘણી વાર. ફૂલન કી ગાદી, ફૂલન કે તકિયા, ત્યાં ફૂલનની ગાદી ને આપણે ત્યાં સેવા ક્રમમાં ફૂલની ગાદી. સૈયાજી પર કોઈ દિવસ ફૂલ બિછાવતા નથી આપણે ત્યાં. એવા જે સૂક્ષ્મ શ્રમ હતા, જે વ્રજલીલામાં પણ પડતા હતા, એ ગુસાઈજીએ નિવૃત્ત કરી દીધા. એટલે ઠાકોરજી કહે, ભોગ શિંગાર યશોદા મૈયા, શ્રી વિઠ્ઠલનાથ કે હાથ. આમ સુંદર સામગ્રીનું લાંબુ લિસ્ટ છે. અને પછી રાજભોગ આરોગ્યા પછી પ્રભુ ગાયો ચરાવવા પધાર્યા. અનવસરનો સમય થયો છે, અને અનવસરના સમયમાં વ્રજભક્તોએ અહીંયા પહુપમાલ અતિ સુંદર કરી, સો તો પ્યારી ઉર પર ધરી, ફૂલન કે પંખા વે આવે, સો તો કમલ નયન કો ભાવે, સકલ પદાર્થ આગે ધરે. અને વિવિધ મનોરથ મનમે કરે. પાછળનું જયારે રાજભોગનું વર્ણન વાંચશો તો આવા અનેક પ્રકારના સુંદર કુસુમન રાવટી, પુષ્પ વિતાન, આવા અનેક પ્રકારના મનોરથો, ફૂલના મહેલ સિદ્ધ કર્યા છે. અને વ્રજભક્તોએ ઠાકોરજીને પધરાવી. યુગલ સ્વરૂપની અનેક રસમય લીલાઓ ત્યાં થઈ છે. સખાઓને એમ છે કે પ્રભુ પહોંચી ગયા છે, પણ પ્રભુની તો આવી અવિરત અખંડ લીલાઓ ચાલી રહી છે.